નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ગેસને ચાલુ કરવા વગર આપણે આજે ઉપવાસ માટે એકદમ ઇઝી રેસીપી બનાવશું. તેના માટે મેં 2 ટેબલ સ્પૂન ભરીને સિંગના દાણા લીધા છે. તેને મીડિયમ ગેસ પર આપણે શેકી લેવાના છે. એકદમ સરસ શેકાય તેવા જ લેવાના છે. તમે મીડિયમ ગેસ પર શેકશો તો સિંગદાણા છે તે સરસ શેકાશે. આવી રીતે ઉપરથી છોડાનો ભાગ તેનો નીકળી ગયો છે ત્યાં સુધી શેકવાના છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલા આપણે તલ નાખી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અને પછી તલને નાખવાના છે અને પછી આવી રીતે શેકવાના છે. તમે પહેલાં નાખીશો તો તલ છે તે વધારે શેકાઈ જશે અને સ્વાદમાં તે કડવા લાગશે. તો તે વાતનું તમે ધ્યાન રાખશો. આવી રીતે આપણે સતત તેને ચલાવતા રહેવાનું છે, તેને છોડવાનું નથી, નહીં તો તલ છે તે વધારે શેકાઈ જશે. અને મિત્રો, આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો તલ છે તે સરસ ફૂલી ગયા છે. હું તમને નજીકથી બતાવું. બધા તલ છે તે સરસ ફૂલી ગયા છે. બસ આપણે હવે તેને એક બીજી ડીશમાં કાઢી અને તેને બિલકુલ ઠંડુ કરી લેવાનું છે. તલ અને સિંગદાણા છે તે સરસ ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સરનું જાર લઈશું. તેમાં સિંગ અને તલ છે તેને આપણે નાખી દઈશું. આવી રીતે સ્વાદાનુસાર આપણે મીઠું નાખીશું. મીઠું થોડું જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. અને 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. અને આપણે આનો એકદમ દરદરો ભૂકો કરવાનો છે. એકદમ તેને પાવડર નથી કરવાનો. તમે જોઈ શકો છો કોસલી આવી રીતે પીસવાનું છે. હવે 2 મેં કેળા લીધા છે. તમારી પાસે વધારે પાકા કેળા હોય અને ઘરમાં કોઈ ખાતું ન હોય તો તમે આ રેસીપી બનાવી શકો છો. ઉપવાસમાં પણ આ રેસીપી એકદમ દોડે એવી રેસીપી છે અને બધાને બહુ જ ભાવશે. અને આમાં બિલકુલ મહેનત બી નથી અને આપણે તેને ગેસ પર બનાવવાની જરૂર નથી. એટલી સરળ રેસીપી છે. અને આ ક્યારેક બાળકો કેળા ન ખાતા હોય તો તમે બાળકોને આવી રીતે આ રેસીપી બનાવીને આપી શકો છો. તો બાળકો પણ ખુશીથી ખાઈ લેશે. હવે આ 2 કેળા છે તેને છાલ કાઢી લઈશું આપણે આવી રીતે. અને તેના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. બહુ પાતળા નથી કાઢવાના, મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે. અને આ રેસીપી છે તે તમે કોઈ મોટા ઘરમાં હોય, વૃદ્ધ હોય, વડીલ હોય, તેને પણ આ બનાવીને આપી શકો છો. કારણ કે કેળા છે તે ખાવામાં સોફ્ટ હોય, તો વૃદ્ધો જે દાંત ન હોય તે પણ આ ખાઈ શકે છે. હવે એક પ્લેટ લઈશું અને તેમાં જે આપણે કેળાને કાપી રાખ્યા હતા તે કેળાને આવી રીતે ગોઠવતા જવાના છે. બધા કેળાને આપણે આવી રીતે ગોઠવી દઈશું. તમે કોઈ મોટી ડીશ હોય તેવી જ લેવાની, તો ઘણા કેળાના ટુકડા છે તે આવી જાય. હવે જે આપણે સૂકી ચટણી રેડી કરી હતી તેને આવી રીતે બધા કેળા ઉપર નાખી દેવાની છે. તમને વધારે પસંદ હોય તો તમે વધારે તેનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે આ ચટણી છે તે ચટપટી છે અને કેળા છે તે મીઠા છે, તો આનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે. હવે આપણે ઉપરથી થોડી તૂટી ફૂટી નાખી દઈશું. તમારી પાસે દાડમના દાણા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે તૂટી ફૂટી છે એટલે હું તૂટી ફૂટીનો ઉપયોગ કરી રહી છું. ઉપરથી આપણે ચાટ મસાલો નાખી દઈશું. તેનાથી એકદમ સરસ ચટપટો સ્વાદ આવશે. અને ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. તો મિત્રો, તમને મારી આ ઉપવાસ માટે નવી ડીશની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને મિત્રો, ક્યારે આ નવી ડીશ તમે બનાવો છો ઉપવાસ માટે? હવે તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે બધા તહેવારો આવશે અને ઉપવાસની સિઝન આવશે. તો ચાલો મિત્રો, ફરી મળી. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.